સમાચારમાં હવે વાત અમરેલીની કરીશું કે જ્યાં સાવરકુંડલામાં પાયાની સુવિધાને લઈને કોંગ્રેસ મેદાને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતે કાર્યકરો સાથે મળીને નગરપાલિકામાં ભારે હોબાળો કર્યો। ગટર સફાઈનો અભાવ, પાણીનો પ્રશ્ન, રસ્તાના પ્રશ્નો અને ઠેર ઠેર તૂટી ગયેલા માર્ગો સહિતની સુવિધાને લઈને નગરપાલિકામાં ભારે સૂત્રોચ્ચાર। પાલિકા દ્વારા હાઉસ ટેક્સ પર 18% વ્યાજવેરો વધારતા કોંગ્રેસે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું। કોંગ્રેસે ચીફ ઓફિસરને રજૂઆત કરી કે શહેરીજનોને પાયાની પ્રાથમિક સુવિધા ન મળતા વિવિધ પ્રશ્નો સર્જાય છે, જેને કારણે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડે છે, જેથી તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરાઈ। જો તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ દ્વારા નગરપાલિકાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। आज आवेदननी मुद्दाओं 18% हाउस टेक्सनी पर व्याज हूँ आ मीडिया मार्फत सरकार ने पूछवा मांगू कि एक बाजू गृहमंत्री व्याजखोरों ने जेल में पूरवानी बातों करे। बेंकिंग व्याज 8%, 9%, 18% एटले पठाणी व्याज थयुं गणाय तो शू आ नगरपालिकाना चीफ नगरपालिकाना प्रमुख ने जेल में पूरवानुं काम करशे खरा? आ टेक्सीस माफ नहीं थाय तो आवनार दिवसोमां आ गामना आगेवानो लई અને ચીફ ઓફિસર સહિત બધાને જેલમાં પૂરવાની તાળાબંધી નગરપાલિકાની કરવામાં આવશે।